વેલકમ ટુ ડે 20/90। તો આજે તો આપણા ચેનલનો 20મો દિવસ ને હું પોગી ગયો તો ઇન્ટરવ્યૂ દેવા માટે તો પ્રોફેશનલ બનીને જવાનું હોય, પણ હું તો આવો ઉલિયો બનીને ગયો તો ફાટેલું જીન્સ ને માથે ટોપી અને ઓફિસ જોઈ હોય તો બહુ મોટી। બેઠા પહેલા તો હસવું આવતું હતું કે મેં આવી જગ્યાએ આવી રીતે ઇન્ટરવ્યૂ દેવા આવ્યો, પણ પછી મને એ લોકોએ ફોર્મ આપી દીધું અને કીધું કે આ ઇન્ટરવ્યૂનું ફોર્મ છે ભરી વાળો, ને મેં ફિલઅપ કરી વાળ્યું। ઇન્ટરવ્યૂનું ફોર્મ ભરાઈ ગયું એટલે પછી બેઠા વિચાર આવતો હતો કે ઇન્ટરવ્યૂનું ફોર્મ તો ભરી વાળ્યું છે, પણ આ લોકો મને સિલેક્ટ કઈ રીતે કરશે। હજી તો એટલું વિચારતો ત્યાં એ લોકોએ પાછું બીજું ફોર્મ આપી દીધું અને કીધું કે ફોટો પણ ચોંટાડી દો, અને જિંદગીમાં ક્યારેય ન વાંચ્યું એવી જીનિયસની આ બુક આપી દીધી। 10મા સુધીમાં તો સાઇન થીટા અને કોસ થીટા તે વાંચ્યું હતું, આવું ક્યારેય વાંચવાનું આવ્યું નહોતું એટલે મને રડવાનું આવતું હતું, અને સાથે એમ થતું હતું કે પાયથાગોરસનો પ્રમેય તો હજી નથી આવડતો, તો પછી આ એટલું વાંચવામાં શું જાય। પેલા ગણિતને વાંચવાનું હોય અને ગણવાનું હોય એ વિચારીને પાછું હસવું આવતું હતું। અને આનું નામ છે લેપટોપ, એ તો તમે જોયું નહીં હોય। આટલી મોટી બુક વાંચ્યા પછી મને એમ થયું કે હવે થોડોક આરામ કરવો જોઈએ, એટલે લાંબા ટાટિયા કરીને હું તો બેસી ગયો, અને પછી યુપીએસસીની એસ્પિરન્ટ જેમ હું પણ વાંચવા મળ્યો ઊંધું ખોઈ, કારણ કે વાંચીશ તો તેમની સિસ્ટમ સમજી શકીશ અને ઇન્ટરવ્યૂ ક્રેક કરી શકીશ ને। એટલે ઇન્ટરવ્યૂ કેવું થયું એ બતાવીશ પછીના વિડીયોમાં। હાલો ત્યારે જય શ્રી કૃષ્ણ।